આગળ વાત કરીએ હિઝબુલ મુજાહિદ્દીનના પૂર્વ કમાન્ડર અને હવે અલ કાયદાના આતંકી ઝાકિર મુસાની નજરમાં હવે ભારતના મુસલમાનો દુનિયાના સૌથી શરમ વિનાના લોકો છે. મુસાએ એક ઓડિયો રેકોર્ડિંગ જારી કરી છે. ઓડિયોમાં મુસાએ ગજવાએ હિન્દ માટે જેહાદમાં સામેલ ન થવાથી ભારતીય મુસ્લિમોની નિંદા કરી છે. ઓડિયોમાં અવાજ મુસાનો હોવાની પણ પુષ્ટિ થઈ છે. ઓડિયોમાં તે કહે છે કે તેની લડાઈ કાશ્મીર સુધી સીમિત નથી, પણ સાથે ઇસ્લામ અને કાફીરો વચ્ચે લડાઈ છે. ભારતીય મુસલમાનોને ભડકાવવા માટે તેણે દેશના મુસ્લિમો સાથે બનેલી ઘટનાઓનો પણ સહારો લીધો છે. તેણે ઓડિયો ક્લિપમાં બિજનૌર જઈ રહેલી ટ્રેનમાં એક મુસ્લિમ મહિલા સાથે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કરેલા રેપ અને ગૌરક્ષકો દ્વારા મુસ્લિમો સાથે મારપીટની ઘટનાઓને પણ યાદ કરી છે. તેણે ભારતીય મુસ્લિમોને પીડિતોના પક્ષમાં ઊભા ન રહેવા માટે ખરી ખોટી પણ સંભળાવી છે. में जो मुसलमान है कितने बेगैरत हो गए हैं ये मुसलमान। शर्म आनी चाहिए इनको अपने आप को मुसलमान कहते हुए। हमारी बहनों हमारी बेटियों की असमतें लुटी जा रही है और ये लोग इस्लामिस्ट बीस चला रहे हैं। शर्म आनी चाहिए इनको अपने आप को मुसलमान कहते हुए। बेगैरत सबसे ज्यादा बेगैरत कौम मुझे लग रही है हिंदुस्तान मुसलमानों की है, जो जुल्म के खिलाफ तो खड़े क्या आवाज भी नहीं उठा पा रहे हैं। क्या हमारे असलाफ यही सिखाया है? हमारे असलाफ ने हमें, हमारे नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम, हमारे सहाबा किराम, उन्होंने यही सिखाया है हमें। उन्होंने तो जंगों में अपना खून बहाया, इतनी शहादतें दी इस्लाम के लिए, अपनी बहनों की इज्जतों के लिए, और हम लोग इस्लामिस्ट देश चला रहे हैं। मेरे हिंदुस्तान के मुसलमान भाइयों, अभी भी मौका है, आप लोग उठ जाओ, इस जुल्म के खिलाफ उठ जाओ, हमारा साथ दो, गज़वे हिंद में हमारी शिरकत करो। जैसे कि आपको भी पता है कि हमारे नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने वादा किया है कि जो गज़वे हिंद में शिरकत करेगा वो जन्नत का हकदार है, वो जहन्नम की आग से महफूज रहेगा। इसलिए अभी भी मौका है, अभी उठ जाओ आप लोग, वरना फिर बहुत देर हो जाएगी। गाँव के नाम पे, गाँव रक्षकों के नाम पे देखो हमारे मुसलमान भाइयों का कितना खून बहाया जा रहा है। इंशाल्लाह ये जंग खाली कश्मीर की जंग नहीं है, ये इस्लाम और कुफर की जंग है। इंशाल्लाह हम पूरे हिंदुस्तान क्या पूरी दुनिया में इंशाल्लाह शरीयत नाफिज करके रहेंगे इंशाल्लाह। बस हम लोगों को ये दुनिया की मोहब्बत छोड़कर अपने दीन की मोहब्बत दिल में डालनी चाहिए। તો હિઝબુલ મુજાહિદ્દીનના પૂર્વ કમાન્ડર અને હવે અલ કાયદાના આતંકી ઝાકિર મુસાની નજરમાં હવે ભારતના મુસલમાનો દુનિયાના સૌથી શરમ વિનાના લોકો છે. આ એક ઓડિયો ક્લિપ વાયરલ થતા જ હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને કોઈ હલકી કક્ષાનો અસામાજિક તત્વ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવે ત્યારે દેશના મુસલમાનોની માનસિકતા પર કેવી અસર પડતી હોય છે, શું ખરેખર આ પ્રકારના નિવેદનોની કોઈ ઝાઝી અસર વર્તાતી હોય છે કે કેમ, અને તેની જે પ્રતિક્રિયા છે આ ઓડિયો ક્લિપમાં સામે આવી છે. આ ઓડિયો ક્લિપથી કેવા પ્રકારથી રાજકારણ ગરમાઈ શકે છે કે પછી દેશમાં જે શાંતિનો માહોલ છે તે શાંતિનો માહોલ દોહડાવવામાં આ પ્રકારની પ્રવૃત્તિઓ કેટલી નજરઅંદાજ કરવી જોઈએ કે પછી કેટલી અસરકારક નીવડી શકે છે, આ જ વિષય પર આપણે આજે એક ચર્ચાનું આયોજન કર્યું છે. ચર્ચામાં આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે મુસ્લિમ અગ્રણી છે ઉમર ખાન, અને સાથે જ વરિષ્ઠ વકીલ બાબુભાઈ પઠાણ સુરતથી આપણી સાથે જોડાયા છે, અને સાથે વિશાલ મહેતા વીટીવી સંવાદદાતા, સંજય પાગે પણ વડોદરાથી વીટીવી સંવાદદાતા, કેટલાક અગ્રણીઓ સાથે જોડાયા છે. આ તમામ નો સ્વાગત. ઉમર ખાન, શરૂઆત આપનાથી કરીશું. જે રીતે ઉમરભાઈ આ આખી એક આપણે ચર્ચા અત્યારે જાણ્યા, સમાચાર જાણ્યા, એક હલકી કક્ષાનો અસામાજિક તત્વ જ્યારે આ પ્રકારનું નિવેદન આપતો હોય છે, ઓડિયો ક્લિપમાં એ મૂસાનો જ અવાજ છે એ સાબિત થઈ ચૂક્યું છે, પરંતુ જ્યારે ભારતીય મુસ્લિમો પર આ પ્રકારનો આક્ષેપ લાગતો હોય છે, શરમ વિનાના મુસ્લિમો તેમને ગણાવાતા હોય છે, સૌથી પહેલા તો આ એક આતંકવાદી દ્વારા આપેલું નિવેદન છે, કેટલું અસરકારક નીવડી શકે? આતંકવાદીનું આ નિવેદન ભારતના મુસ્લિમ સમાજ ઉપર કોઈ અસર કરવાનું નથી. મારા માટે આશ્ચર્યની વાત છે સૌથી પહેલા તો કે આ આતંકવાદીએ નામ લીધું પૈગંબર મોહમ્મદ સાહેબ અને સહાબાનું. બરાબર, જ્યારે તમે પૈગંબર મોહમ્મદ સાહેબની જીવની જુઓ અને સહાબાઓની જિંદગી તમે જુઓ એટલે ત્યાં તમને ખાલી શાંતિ અને શાંતિ જોવા મળશે. આ કયું ઇસ્લામ લઈને માર્કેટમાં નીકળી ગયો છે એ સમજાતું નથી. આ કેવા લોકો ભેગા થયા છે ને કેવી રીતના આ ઇસ્લામના જે કાયદાઓ છે, ઇસ્લામના જે કાનૂન છે, કેવી રીતના લોકો ફોલો કરી રહ્યા છે મને સમજાતું જ નથી. ઉમર ખાન, જે રીતે અત્યારે આખી ચર્ચા ચાલી રહી છે, એક તો નાત-જાત વચ્ચે લાવીને એક ધર્મના નામે જે આખી એક વાત ચાલી રહી છે, આપ માનો છો કે જે રીતે
અમુક મુસલમાનોની બહેનો સાથે જે બનાવ બન્યો છે કે પછી ગૌરક્ષકો પર જે આરોપો લગાવવામાં આવ્યા છે, આ બધાનો સહારો લઈને તે જે શાંતિ દોહડાવવાનું કામ કરે છે તેમાં કદાચ કેટલાક મુસલમાનોની માનસિકતા એવી નથી હોતી, પરંતુ કેટલાક મુસ્લિમો જો આ વાતને અસરકારક રીતે લઈ લેશે તો તેના નકારાત્મક પડઘા પડી શકે ખરા? એવું નથી. આમાં એવું છે, મારી વિચારધારાથી હું તમને કહેવા માંગુ છું કે બિજનોરની જે ઘટના આણે કીધી, બરાબર, હવે શરીયતનો એક ઓર્ડર છે કે જ્યારે પણ એક આઝાદ અને એક આઝાદ બે શબ્દ છે. આઝાદ કોણ છે? આઝાદ એ છે જે શરીયત અને કાયદામાં રહીને આઝાદીથી ફરે છે, બરાબર છે. આ બુરખો પહેર્યો, શરીયત અને સુન્નતના કાયદામાં રહી, અને શરીયતે એને હુકમ આપ્યો છે કે તું ઘરથી બહાર નીકળ એટલે મહેરમ જોડે નીકળવાનું તારે, બરાબર. મહેરમ એને કહેવાય જે ચારમાંથી એક જોડે હોય, કાં તો ભાઈ, કાં તો બાપ, કાં તો દીકરો, કાં તો છોકરો. આ ચારમાંથી હું જે પીડિત છે એની સાથે છું, એવું નથી કે હું એની સાથે નથી, પણ આ ચારમાંથી કોઈ એક વ્યક્તિ જો કદાચ બિજનોરની ઘટનામાં ટ્રેનની અંદર એની સાથે હોત, જેવી રીતના શરીયતને, જેવી રીતના પેગમ્બર મોહમ્મદ સાહેબે કીધું છે કે તમે જયારે પણ ઘરથી બહાર નીકળો તો શરીયતના કાયદા મુજબ તમે ચારમાંથી એકને કોઈને સાથે રાખશો એટલે તમે આઝાદ થઈ જશો, બરાબર. તો આઝાદ એટલે અત્યારે છોકરીઓ એમ સમજે છે કે હું એકલી નીકળું તો એમાં આઝાદી છે, પણ એ સમાજની અંદર ભૂખા ભેડિયાઓ ફરી રહ્યા છે, એમનાથી પણ આપણને થોડી સાવચેત રહેવાની જરૂર છે. ચલો, કેવા પડઘા આના પડી રહ્યા છે. આપણે વિશાલ આપની પાસે આવીએ છીએ. વિશાલ, મૂસા દ્વારા એક ઓડિયો રેકોર્ડિંગ જારી કરવામાં આવ્યું છે જેમાં ભારતના મુસલમાનો પર જ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે અને દુનિયાના સૌથી શરમજનક મુસલમાનો ગણાવ્યા છે મૂસાએ આ ઓડિયો ક્લિપમાં. કેવા પડઘા પડી રહ્યા છે આપની સાથે જે લોકો છે જાણવા માંગીશું તેમના દ્વારા. સંજીવની, જે રીતે મૂસા દ્વારા સમગ્ર જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એમાં ખાસ કરીને જેને મૂસાએ જણાવ્યું છે કે ભાઈ લશ્કરે તોયબાના જે કોઈ સરગના હતા અને તે કહે છે કે ભારતના જે મુસલમાનો છે તે પોતે જિહાદને લઈને જાગૃત નથી, અને જે રીતે તેમણે સ્ટેટમેન્ટો આપ્યા છે તે સમગ્ર રીતે વખોડી નાખવામાં આવે છે. અત્યારે આપણે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ઉભા છીએ. આ સમગ્ર મુસ્લિમ કોમ્યુનિટીનો વિસ્તાર છે અને તેમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે મૂસા દ્વારા આપવામાં જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તે કેટલું યોગ્ય છે, અને જે મુસલમાનની કુરાન અને હદીસ જે કહે છે એની અંદર શું વાત જણાવવામાં આવી છે કે મુસલમાનોએ ખરેખર કેવી રીતે જિહાદ કરવો જોઈએ અથવા તો કેવી રીતે રહેવું જોઈએ. સૌથી પહેલા આપણે જઈશું એક મુસલમાન બિરાદર જોડે કે જેની પાસેથી જાણવાની કોશિશ કરીશું કે આખરે મૂસાનો દ્વારા સ્ટેટમેન્ટ કેટલું યોગ્ય છે. શું નામ છે આપનું? મોહમ્મદ આસિફ. આસિફભાઈ, જે રીતે સરગના છે મૂસા તેણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભારતના જે મુસલમાનો છે તે ક્યાંક ને ક્યાંક એમણે વખોડી નાખી છે આખી કોમ્યુનિટીને કે તે જિહાદ પ્રત્યે જાગૃત નથી અને તે લોકો ક્યાંક ને ક્યાંક પોતાના જે ન્યાય માટે લડી નથી રહ્યા અને તે લોકોએ લશ્કરે તોયબાને સપોર્ટ કરવો જોઈએ. કેટલી સાચી વાત છે? સૌથી પહેલા તમે જે ઝાકિર મૂસા છે તેના જે બયાન આપ્યું છે એને ખંડન કરીએ છીએ મુસ્લિમ સમાજ દ્વારા, અને અમારો મજહબ જે એક બહુ શાંતિપ્રિય મજહબ છે. અમારી કુરાન હદીસની અંદર પણ એ જ સમજાવવામાં આવે છે, એ જ મેસેજ આપવામાં આવે છે. જે મજહબની અંદર અમે નમાઝ પડવા જઈએ છીએ તો વગર જરૂરત પાણી પણ અમારે વહાઈ શકતા નથી, પાણી પણ બગાડી શકતા નથી. તો કોઈ પણ વ્યક્તિ માણસનું ખૂન કરવું અને કોઈને નુકસાન પહોંચાડવું તે અમારા ધર્મમાં આવતું જ નથી. અને બીજા મેસેજ મારા એ છે કે આપણા સમાજમાં, આપણા દેશમાં એક આ ટાઈપનો ભયનો માહોલ બન્યો છે કે જેનાથી બહારની વ્યક્તિઓને બોલવાનો મોકો મળે છે. ધારો કે ગૌરક્ષક તરીકે હોય, જે લોકો ગૌરક્ષાના નામે મુસ્લિમ સમાજના નિર્દોષ લોકો ઉપર ઝૂમ કરે છે, તેમને ગૌ હત્યારા સમજી, ગૌ તસ્કરીના મામલે સમજી એમને જાહેરમાં રહેસી નાખે છે, મુસ્લિમ મહિલા ઉપર રેપ કરવામાં આવે છે. એ બધા મેસેજ સમાજમાં ખોટા જાય છે, જેના વિરુદ્ધ આવી વ્યક્તિઓને ઇન્ડિયન મુસ્લિમને બહેકાવાનો કે એમને ગેરમાર્ગે દોરવાનો મોકો મળે છે. એ પણ ના થવું જોઈએ. હિન્દુ ટેરરિઝમ જે છે એ પણ એક જગ્યાએ ખોટું છે અને મુસ્લિમ ટેરરિઝમને મુસ્લિમ સમાજ વખોડે છે. એ મારું મેસેજ આપના માધ્યમથી છે. ખાસ કરીને હું એ પણ જાણવાની કોશિશ કરી કે જે રીતે લશ્કરે તોયબાના સરગના જે છે મૂસા, એણે એવું પણ જણાવ્યું છે કે જે રીતે મુસ્લિમ કોમ્યુનિટીની મહિલાઓ પર, યુવકો પર અત્યાચાર થાય છે, તેમને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ પહોંચતી હોય છે. ગૌ હત્યામાં જે રીતે આપણે વાત કરી કે ગૌ હત્યાની અંદર પણ નામ આવે છે અને તે લોકોને પરેશાન કરવામાં આવે છે. તો આ બધી બાબતોને લઈને એક ભડકાઉ ભાષણ કર્યું છે, તેમને ઉશ્કેરવાની કોશિશ કરી છે અને એવું કીધું છે કે તે લોકો જે લશ્કરી તોયબાની જે પ્રવૃત્તિ છે જેહાદની, એની સાથે જોડાવું જોઈએ. કેટલું યોગ્ય છે કે લશ્કરી તોયબાની જે પ્રવૃત્તિ છે અને ઇસ્લામ જે કહે છે, બંનેમાં કેટલો તફાવત છે? ઇસ્લામ ધર્મમાં કોઈ પણ હિસાબે આતંકવાદને કોઈ પણ રીતનું સપોર્ટ કરવામાં આવતું નથી. ઇસ્લામ ટીચ કરતું નથી આતંકવાદને, બરાબર. અને જે ધર્મમાં
ચીંટીઓને મારવાનો હુકમ નથી. એ ધર્મમાં કોઈ પણ મનુષ્યનો વધ કરવાનો કઈ રીતે હોઈ શકે? બરાબર. તો આ બધી વસ્તુ જે બી આતંકવાદ છે એ મુસ્લિમ આતંકવાદ હોય કે હિન્દુ આતંકવાદ હોય, બધું જ એ માનવતાના ખિલાફ છે. આપનું શું કહેવું છે આની વિશે? તમે શું કહેશો કે જે રીતે આ ઇસ્લામ છે આની અંદર આજે મુસાનું જે સ્ટેટમેન્ટ છે કેટલું યોગ્ય છે? એનું જે સ્ટેટમેન્ટ છે ખોટું જ છે. બરોબર. ઇસ્લામ ધર્મ તો એક સાચું ધર્મ છે અને એ તો કોઈ મજહબને શાંતિપ્રિય મજહબ છે. એ કોઈને અલગ પાડવાનું કહેતો જ નથી. આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ ખોટું સ્ટેટમેન્ટ. સાચા અર્થમાં જિહાદ કોને કહેવાય? અત્યારે જે રમજાન ચાલે છે એ સાચા અર્થમાં જિહાદ છે કે અમારા મુસલમાન જે રોજા રાખો, ગરીબની મદદ કરો, પોતાની નફ્સ ઉપર કાબુ કરવું એ પણ એક જાતનો જિહાદ છે. કોઈ પણ વ્યક્તિ, એને માનવ જીવ હોય કે પ્રાણી હોય કે પશુ હોય, કોઈ પણ વ્યક્તિને નુકસાન ના પહોંચાડો અને બને એટલું લોકોનું ભલું કરો એ પણ એક જાતનું જિહાદ ગણાય છે અમારા સમાજમાં અને અમારા ધર્મમાં. અમારા નબી આપસલા સલામ, અમારા પૈગંબર સાહેબે જે મેસેન્જર હતા અમને બહુ સારા મેસેન્જર તરીકે એમણે મેસેજ આપ્યા છે કે દુનિયાની અંદર ભલાઈનું કામ કરો અને દુનિયાની અંદર બને એટલું પ્રેમ ભાવથી રહો અને લોકોને તમારી સારી વ્યક્તિત્વ ઉભું કરો જેનાથી તમારા પ્રત્યે લોકો આકર્ષાય. જોર જબરદસ્તી, દાદાગીરી કે કોઈને ડરાવી ધમકાવીને તમે ઇસ્લામ પ્રત્યે આકર્ષિત નથી કરી શકતા. એ ટાઈપનો અમે મેસેજ તમને આપ્યો. જોયું આપણે કે જે રીતે સમગ્ર હકીકત બહાર આવી છે અને ભારતના જે ઇસ્લામ ધર્મના જે પાલકો છે અથવા તો ઇસ્લામ ધર્મ માનનારા છે એ તમામ મુસલમાનો કહી રહ્યા છે કે સાચા અર્થમાં જિહાદ છે તે એ છે કે જેની અંદર કોઈક વ્યક્તિને બચાવવામાં, કોઈકની મદદ કરવામાં આવે, કોઈકની સાથે રહેવામાં આવે અને દરેક જગ્યાએ ધર્મનું પાલન કરવામાં આવે અને કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે હાનિ ન પહોંચે, એનું જીવ ન લેવામાં આવે, એ સાચા અર્થમાં જિહાદ છે. અને આ જિહાદને માનવા વાળો વર્ગ આજે ભારતની અંદર વસે છે. એટલે તદ્દન મુસાની જે વાત છે કે ઝાકીર મુસાએ જે કીધું તમામ બાબતોને તે વખોડી કાઢે છે અને તે તેમની સાથે રહેવા માંગતા નથી. બિલકુલ, આ તમામ ઓડિયો ક્લિપના જે વાતો કરવામાં આવી છે તેની નિંદા કરવામાં આવી છે. ખાસ કરીને જેહાદની વ્યાખ્યાનું અર્થઘટન કરનાર આવા આતંકીઓના નામે તમાચો છે. આ તમામ પ્રતિક્રિયાઓ આપણે આ વિષય પર ચર્ચા યથાવત રાખીશું અને કોમી એકલાસભર્યા વાતાવરણની જ્યારે વાત થતી હોય ત્યારે આ પ્રકારનું નિવેદન કેટલો તમાચો છે આ વાતાવરણ પર, એ દિશામાં આગળ વધીશું. રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. આતંકી ઝાકીર મુસાની નજરમાં હવે ભારતના મુસલમાનો દુનિયાના સૌથી શરમજનક મુસલમાનો હોવાની જ્યારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેના પડઘા પડી રહ્યા છે. આપણે આ જ દિશામાં ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે અત્યારે સંજય પાઘે વડોદરાથી વીટીવી સંવાદદાતા છે. સંજય, આપની પાસેથી પણ જાણવા માંગીશું જે રીતે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, ઓડિયો ક્લિપ બાદ વડોદરાના મુસલમાનોની પ્રતિક્રિયાઓ કેવા પ્રકારની સામે આવી રહી છે? જી સંજયની વાત કરીએ તો જે ઝાકીર મુસા છે એની ઓડિયો ક્લિપ બહાર આવી છે તેમાં એણે જે રીતે ભારતના મુસ્લિમ યુવાનોને, મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે, જેહાદમાં જોડાવામાં તે ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે, તે અંગે અહીંના અત્યારે આપણે કાંદરલા વિસ્તારમાં છે ત્યાં મુસ્લિમ અગ્રણી યુવાનો જોડાયા છે, તેમની પાસે જાણીશું તેઓ આ અંગે શું માને છે. જી સાદિકભાઈ, કહેશો કે જે ઝાકીર મુસા એને ઓડિયો ક્લિપ જાહેર કરી છે તેમાં જણાવ્યું છે કે ભારતના મુસલમાનો છે તે બેશરમ છે, તે જિહાદમાં જોડાણ. શું કહેશો આ નિવેદન અંગે? ખરેખર જિહાદ વસ્તુ શું છે, કુરાનમાં શું જણાવવામાં આવ્યું છે? જો ખરેખર તો જે લોકો આવું સ્ટેટમેન્ટ આપ્યું છે અમે એને વખોડીએ છીએ, કારણ કે એ લોકોને એ જ ખબર નથી કે જિહાદ શબ્દનો અર્થ શું થાય. એમણે પોતાની જાતેનું અર્થઘટન કર્યું છે કે જિહાદ એટલે ના હકની હિંસા કરવી, બે કસૂરોને મારી નાખવા. આ ઇસ્લામ નથી. ઇસ્લામ તો એક ઉમદા મજહબ છે અને એક અખલાકી મજહબ છે અને એમાં ભાઈચારગી, ઇન્સાનિયત, હમદર્દી, માનવતા અને સબક શીખવાડે છે. અને ઇસ્લામ ધર્મનો ફેલાવો પણ પૈગંબર સાહેબે આના પર જ કરેલો. આવી રીતે લડાઈ ઝઘડા કરીને, મારી નાખીને ખોટી હિંસાઓ આચરી નથી કર્યો. એટલે જે લોકો અત્યારે ઇસ્લામના નામે આ સૂત ઊભું કરીને બેઠા છે એ ખરેખર ખોટા છે. એ સાચા મુસલમાનો જ નથી, બલકે એમને ઇસ્લામમાં સ્થાન નથી અને એમને મુસ્લિમ પણ કહી શકાય નહીં. બીજો રહ્યો સવાલ જિહાદનો, તો જિહાદ તમારી પોતાની જાતની સાથે જે સંઘર્ષ તમે કરો, સવારમાં ઠંડી કડકડતી પડતી હોય અને 5:30 વાગે ઉઠીને તમારે ફજરમાં નમાઝ પઢવા જવાનું હોય, તમે ગોદડામાંથી બિસ્તર ઉઠીને નમાઝ પઢવા માટે મસ્જિદે જાઓ, એ જિહાદ છે. 15-16 કલાકની કડક ગરમી હોય અને તમે અલ્લાહના હુકમનો અમલ કરો અને તમે રોજા રાખો, તમે પાણી વગર, તમે જમ્યા વગર, તમે તમામ જરૂરી વસ્તુઓ વગર રહો, એને કહેવાય જિહાદ, એને કહેવાય મુજાહદો, કે તમે તમારી જાત સાથે કરો. ઇસ્લામ આને શીખવાડે છે કે તમે તમારી જાતની પર કાબુ કરતા શીખો. તમારી પત્ની તમારી સામે છે પણ તમે તેના સાથે સંભોગની ઈચ્છા પણ કરી શકતા નથી કારણ કે તમે રોજાની હાલતમાં છો. આને કહેવાય જિહાદ.
તો આ છે જિહાદ. એ નથી કે તમે કોઈની હિંસા કરી નાખો, કોઈને મારી નાખો, કોઈના પર બોમ્બ ફોડો, કોઈને જબરદસ્તી કરો. એ ઇસ્લામમાં નથી, એની કોઈ ગુંજાઈશ નથી. અને આ ભારતના મુસ્લિમ હોવાનું અમને ગર્વ છે. ભારતીય મુસ્લિમ હોવા તરીકે અમે ગર્વ અનુભવીએ છીએ. અને જે લોકો એમ કહે છે કે અમે બેશરમ છે, અમે બેશરમ નથી. અમે ઇસ્લામના સાચા અનુયાયી છે, ઇસ્લામનું સાચું અર્થઘટન કરનારા છે, સાચા અર્થે ઇસ્લામમાં ચાલનારા છે. અને આ લોકો જૂઠા ફરેબી લોકો છે અને દુનિયાની અંદર એક પ્રકારનો ખોટો આતંક ફેલાવવા માંગે છે. જી સંજુની જોયું તેમણે ઇસ્લામનો સાચો જે કુરાનમાં જણાવ્યું છે, મઝહબનો સાચો કુરાન મઝહબ એને જણાવ્યું. આજે બીજા આપણે સમજ રમેશભાઈ જાણીએ કે શું તે શું માને છે. જી આજે જે ઝાકીર ઝકાનો ઓડિયો આવ્યો છે મુસાનો, એણે જણાવ્યું છે કે મુસ્લિમ યુવાનોને જેહાદમાં જોડવા માટે પ્રેરાવવા માટે જે એને ઉદ્બોધન કર્યું, શું કહેશો? ખરેખર શું છે સ્થિતિ છે ભારતમાં? હું તો એક વસ્તુ છે કે હવે આ મુસા સાહેબે જે આપેલું છે કે ભાઈ વિડીયો ક્લિપિંગ જાહેર કર્યું છે કે ભાઈ ભારતના જે મુસલમાનો છે એ આની અંદર મતલબ સપોર્ટ નથી કરતા, તો એમાં સપોર્ટ કરવાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો. મુસલમાન એક ઇસ્લામ જે છે એ ઇસ્લામ કોઈ હિંસાને કોઈ સ્થાન જ નથી. એમાં ઇસ્લામમાં આપસલા સલામે એવું કોઈ શીખવાડ્યું નથી કે બે કસૂર લોકોને મર્ડર કરી નાખો, એમને કાપી નાખો. એ તો વસ્તુ ખોટી જ છે. અને હું તો એમ જ કહીશ કે અમે ભારતના નાગરિક છીએ, અમે ભારતમાં જન્મેલા છીએ અને એક વસ્તુ છે કે ભારતનું રક્ષણ અમે આ આતંકવાદની સામે પૂરેપૂરી રીતે કરીશું. જી આપણે જોયું કે તાંદલજા વિસ્તારના જે અગ્રણી છે, સમાજ સેવા છે, એ લોકોએ કહ્યું કે તેઓ સંપૂર્ણ રીતે આ જે મુસાનો ઓડિયો છે એનો વિરોધ જાહેર કરે છે, તેની સામે પોતાનો વિરોધ પ્રદર્શન કરે છે. ખરી રીતે જે કુરાનમાં જણાવ્યું છે કે જે ગરીબ બાબુભાઈ પાસે જાણીએ. બાબુભાઈ આપની પાસે આવીશું. બાબુભાઈ, જેહાદ શબ્દનો અર્થ છે તેની વ્યાખ્યાનું આખું અર્થઘટન કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક કોમી એકતાનું વાતાવરણ છે બનાવવાના પ્રયત્નો દેશમાં ચાલી રહ્યા છે. આ પ્રકારની ઓડિયો ક્લિપ, આ પ્રકારના નિવેદનો જ્યારે સામે આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાતાવરણ દોહડાય છે, તમાચા સ્વરૂપે આ પ્રકારના નિવેદનને લેવાતું હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપણે આ? બેન, સર્વપ્રથમ તો હું આપને જણાવી દઉં કે આપના આ માધ્યમથી જ મેં જાણ્યું છે કે આવી કોઈ વિડીયો કે ઓડિયો ક્લિપ આવી છે. રોજ ભારતની અંદર સોશિયલ મીડિયા પર હજારો ક્લિપો અને વિડીયો આવતી હોય છે. જો દરેકને ઇમ્પોર્ટન્સ આપવા બેસીએ, દરેકને સાંભળવા બેસીએ તો આપણી પાસે આખો દિવસ એમાં નીકળી જાય, બીજી કોઈ પ્રવૃત્તિ માટે કામ જ નથી રહેતું. મારું એટલું જ કહેવાનું છે કે જો આવા તત્વોને, જેને આપણે હમણાં થોડી વાર 1 સેકન્ડ પહેલા કહ્યું કે ભાઈ અસામાજિક ને આતંકવાદીઓ છે, તો તેવા તત્વોને કોઈને પણ કથનો કે સ્ટેટમેન્ટોને ઇમ્પોર્ટન્ટ આપી શકાય નહીં. તેઓ ભાન ભૂલેલા દિશાહીન વ્યક્તિઓ છે. અને એમણે જે કહ્યું કે ભાઈ કે ભારતના મુસલમાનો સૌથી શરમજનક, તો મારે એમ કહેવું છે કે કદાચ એમણે આવો કહેવાનો પ્રયાસ આવો કરવો જોઈએ કે ભારતના મુસ્લિમો સૌથી જેને એમ કહી શકાય સમજદાર વ્યક્તિઓ છે કે જે તમારા જેવા વ્યક્તિઓની કોઈ પણ કથનો અને નિવેદનોને ગંભીરતાથી લેતા નથી. અમે તો માત્ર આને ગટકડું અને એ સમજીએ છીએ, નથી વિશેષ કંઈ કરવાનું હોતું નથી. અને આવા તત્વોના નિવેદનો જો આપણે મીડિયામાં પણ બધા ઇમ્પોર્ટન્સ ન આપીએ અને ડિબેટ ન કરીએ તો આવા વ્યક્તિની આ કથાનો સ્ટેટમેન્ટ કોઈ ઇમ્પોર્ટન્સ નથી રહેતું. બિલકુલ. ઉમરખાન, આપનું શું કહેવું છે આ બાબતે? આ વખતે મારું એવું કેવું છે કે આવી ક્લિપો આવે છે એટલે મુસ્લિમ સમાજ તો સખત શબ્દોમાં બધું વખોડી કાઢે છે. અને જરાય સ્થાન મળવાનું નથી. આ જે ઇસ્લામના ચશ્મા પહેરીને ફરી રહ્યો છે, મતલબ એક ગલીનો ગુંડો અને ગલીનો લુખ્ખો એવી રીતની 2 મિનિટનો 1.5 મિનિટનો વિડીયો વાયરલ કર્યો છે. આખો ભારતના મુસ્લિમ સમાજ આમાં જે પણ ગાય જોડે જે પણ થાય છે, અહીંયા ભગવાન શ્રીરામના મંદિર જોડે પણ જે પણ ચર્ચાઓ થાય છે એ બધા અમારા આપસના ઝઘડાઓ છે. અમારા બધા ભાઈઓ છે, અમારામાં ઝઘડા હોય. આટલું ભારત 130 કરોડ માણસોની વસ્તી છે આમાં, એટલે અમે ઝઘડો કરીશું, પ્રેમથી રહીશું. દિવાળી આવશે એટલે ભેગા થઈશું, ઈદ આવશે એટલે સાથે શીરખુરમો ખાઈશું, બધું કરીશું. બરાબર છે. એમાં કઈ આ લોકો આવા નીચના છેલ્લી ક્વોલિટીના હલકા લોકો જે કોઈના કહેવાથી, પડોશીના મુલ્કના કહેવાથી કે ભારતની અંદર મુસ્લિમોને જોડો, તો આ તો એક જ વખતમાં હું કહેવા માંગુ છું કે આમાં વખોડી કાઢીએ છીએ અમે બધું. ઉમરખાન, આ પ્રકારના જયારે નિવેદનો સામે આવતા હોય છે, થોડી વાર પહેલા જયારે આપણી વાત થઈ હતી કે એક અલગ વર્ગ છે જે આ પ્રકારના નિવેદનોને ક્યારેય ધ્યાનમાં નથી ધરતા અને વખોડે પણ છે, પરંતુ ક્યારેક એવી માનસિકતા લોકો પણ ધરાવે છે, ન ફક્ત મુસ્લિમો પરંતુ એ દરેક ધર્મમાં લોકો એવી માનસિકતા ધરાવતા હોય છે કે આ પ્રકારના નિવેદનોની ક્યાંક ને ક્યાંક અસર થતી હોય છે ને દેશમાં જે હિંસાનો માહોલ છે તેને ભડકાવવામાં પણ આ અસર કરતા હોય છે. એ તમામ લોકો માટે આપ શું કહેશો? હા, તમારી વાત બરાબર છે. હવે એ લોકો ગલત છે, એ લોકો ખોટા છે. જો આવા ખોટા મેસેજો ઉપર ચાલી અને આ રસ્તે જે ચડે છે ને, એમણે ઇસ્લામ જોડે, પૈગંબર મોહમ્મદ જોડે, કુરાન જોડે, હદીસ જોડે
સહાબા જોડે ખ્વાજા ગરીબ નવાજ મોઇનુદ્દીન ચિશ્તી અજમેરી રહેમતુલ્લાહ જોડે કઈ લેવા દેવા નથી. કેમ કે 90 લાખ લોકોને આ ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ કલમો પડાવ્યો, બરાબર? તો શું 47 લઈને નીકળ્યા હતા? શું તલવારો લઈને નીકળ્યા હતા? કે શું આવા આતંકવાદી પ્રવૃત્તિઓ કરીને નીકળ્યા હતા? કે આટલી મોટી સંખ્યામાં આજ ભારતની અંદર અમારા પૂર્વજો જુઓ તો કોઈ ગેર મુસ્લિમ જ નીકળવાના, બરાબર છે? તો કઈ ખ્વાજા ગરીબ નવાજ મોઇનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ આવી રીતના કઈ 47 લઈને કે એ જવાનોના વેપન્સ લઈને નહોતા નીકળ્યા. એ નીકળ્યા હતા પૈગંબર મોહમ્મદ સાહેબની જીવની લઈને, એ નીકળ્યા હતા કુરાન લઈને, એ નીકળ્યા હતા સાહાબાઓનું સારું મેસેજ લઈને. એટલે અમે આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ને જે ચશ્મા અમે ઇસ્લામના પહેરેલા છે એમાં, ને જે ચશ્મા ઇસ્લામના આ લોકોએ પહેર્યા છે એમાં જમીન અને આસમાનનું ફરક છે. આ લોકો જોડે અમારા કોઈ જ લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી. બિલકુલ બાબુભાઈ, સમયનો અભાવ છે, ખૂબ જ ટૂંકમાં જાણવા માંગીશું આ પ્રકારનો મનસુબો ધરાવતા આતંકવાદીઓની આ પ્રકારની પ્રતિક્રિયા, આ પ્રકારના ઓડિયો ક્લિપને ભારતીય મુસલમાનોએ એકજૂટ થઈને કેવા પ્રકારે જવાબ આપવો જોઈએ? હું તો એવું માનું છું કે આવું હીન કૃત્ય કરનારા, દેશમાં અશાંતિનું વાતાવરણ સર્જનારા અને ભાઈચારો અને વૈમનસ્યને જે સોસાયટીની જે હાર્મની છે તેને ડિસ્ટર્બ કરનારા મુસલમાન હોઈ શકે નહીં. તો મારે તો તમામ મુસ્લિમોને એક વિનંતી કરવાની કે આવા વિડીયો સાંભળવા બી નહીં, આવી ક્લિપિંગ જોવી બી નહીં અને એની ચર્ચા પણ નહીં કરવી. એને કચરા પેટીમાં નાખી દેવું, બને ત્યાં સુધી એને ડિલીટ કરી દેવું. કેમ કે આ બધી પ્રવૃત્તિઓથી કોઈ દેશનો ઉદ્ધાર, સમાજનો ઉદ્ધાર કોઈ થવાનો નથી. અને આપણા દેશના અને આ મુસ્લિમ સમાજના લોકો એક નંબરના દુશ્મન છે તેવું માનીને તેમને પ્રોત્સાહન આપવાનું, સાંભળવાનું, જોવાનું બંધ કરવું જોઈએ. વિશાલ, આપના પાસે આવીશું. વિશાલ, જે કંઈક મુસ્લિમ અગ્રણી આપણી સાથે ઉભા છે, મુસ્લિમ ભાઈઓ આપની સાથે છે, તેમના તરફથી જાણવા માંગીશું. થોડા સમય પહેલા જ વડોદરાના મુસ્લિમ અગ્રણીઓએ જેહાદની વ્યાખ્યા આખી સમજાવી. જેહાદ શબ્દ જે સમજાવે છે તેના કરતા મોટો જેહાદ કહેવામાં આવે છે કે રોજાની અંદર પ્રયાસ, ભૂખ એ તમે તર્ક કરી અને અલ્લાહની યાદમાં તમે આખો દિવસ ગુજારો છો અને મગરિબ સમયે તમે ઉપવાસ તોડો છો, એ સૌથી મોટો જિહાદ છે. બીજું કે કોઈ પણ મનુષ્ય જાતિ હોય, જીવ જેની અંદર છે તેને તમે નુકસાન પહોંચાડી શકતા નથી, એ સૌથી મોટો જિહાદની અંદર એ જ વસ્તુ છે કે સારા કામ અને માનવતા પ્રત્યે સારા વર્તન કરવું એ સૌથી મોટી માનવતા છે અને સૌથી મોટો જિહાદ છે. મૂસા દ્વારા જે રીતે જિહાદની વ્યાખ્યા આપવામાં આવે છે કે જિહાદ એટલે કે બદલો લેવો, કોઈને મારી નાખવો વગર કારણે, સાચા અર્થમાં ઇસ્લામ શું કહે છે કે જિહાદ શું છે અને કેવી રીતે આપણે જિહાદનું પાલન કરવું જોઈએ? મૂસાના જે જિહાદની વાત છે એને તમે કઈ રીતે દેખો? અસલમાં જે મૂસાનું કહેવું છે, ઇસ્લામ એક જ વસ્તુ કહે છે કે જે તમારી સાથે ખરાબ કરે છે, બરોબર, એનો બદલો તમે ના લેશો, એનો બદલો અલ્લાહ લેશે. બસ હું એટલું જ કહેવા માંગુ છું કોમ પ્રત્યે બી કે આવો કોઈ આજે મૂસા જેવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એવું કોઈ સ્ટેટમેન્ટ હોતું નથી. અમારો મતલબ એક જ કહે છે કે બસ સારું કરો. તમારું શું કેવું છે? બસ આ જ કેવું છે. સાચું જિહાદ શું? જિહાદ સાચું એ જ છે સાહેબ કે તમે રોજા રાખો, નમાઝ પઢો, એ જિહાદ છે. લડવા મારવા માટે કોઈ જિહાદ અમારા માટે કોઈ એ વસ્તુ છે જ નહીં. જોયું સંજીવની કે જે રીતે દરેક મુસ્લિમ બિરાદરનું કહેવું છે કે સાચો જિહાદ છે તે પોતાના દુર્ગુણોને દૂર કરવા માટે, પોતાના જે નફ્સ છે એની પર નિયંત્રણ કરવા માટે અને લોકોની સેવા કરવા માટે, કોકને બચાવવા માટે, આ તમામ વસ્તુ કરવા માટે જે કરીએ છીએ તેને જિહાદ કરવામાં આવે છે. નહીં કે કોઈને મારવા કાઢવા માટે કે કોઈની ઉપર ખોટી રીતે હેરાનગતિ કરવા માટે તેને જિહાદ કહેવામાં આવતો નથી. એટલે આ તમામ લોકો તેનો વિરોધ કરે છે અને મૂસાની વાતને વખોડી નાખે છે. બિલકુલ સંજય, આપની પાસે જાણવા માંગીએ, સમયનો અભાવ છે, ખૂબ જ ટૂંકમાં વાત કરીશું. આપની સાથે જે મુસ્લિમ અગ્રણી છે તેમને પાસેથી મુસ્લિમ ભાઈ બહેનો માટે એક તો એક દેશમાં કોમી એકતાનું વાતાવરણના પ્રયત્નો હંમેશા થતા આવ્યા છે. તેમાં ન ફક્ત એક ધર્મ પરંતુ દરેક ધર્મ ઈચ્છે છે કે દેશમાં શાંતિ સ્થપાવી જોઈએ અને અહિંસાનું વાતાવરણ જે છે તે જ રહેવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વો પાણીમાં પથ્થર નાખીને જે પાણી ડહોળાવવાના પ્રયત્ન કરતા હોય છે તેવો જ એક પ્રયત્નો આ મૂસા દ્વારા કરવામાં આવે છે. છેલ્લો સંદેશો શું પાઠવવામાં આવશે આ મુસ્લિમ અગ્રણી દ્વારા? જી સંજીવની, આપણે તેમની પાસેથી જાણીશું. જી સાદિકભાઈ, જે ભાઈચારાનું ભારતમાં ભાઈચારાનું વાતાવરણ છે, લોકો હિન્દુ મુસ્લિમ એક સાથે સંપીને રહે છે, તો આવા વાતાવરણમાં આવા સ્ટેટમેન્ટ કરીને, આવા ઓડિયો ક્લિપ જાહેર કરીને આ શું સંદેશો આપવામાં તમે એને કઈ રીતે જુઓ છો? એટલે એમનો પ્રયત્ન એવો છે કે ભારતની ભાઈચારગી ખતમ થાય, કોમી એકતા ખતમ થાય, એવો આ એક એમનો પ્રયત્ન છે. આ એક નિષ્ફળ પ્રયત્ન છે. ભારતના મુસ્લિમો કદી એમને સહકાર નહીં આપે, યા કદી એમની વાતોમાં નહીં આવે, કદી દોરવાય નહીં. કારણ કે ભારતના મુસ્લિમો ખૂબ ઘડાયેલા છે અને ખૂબ સંજીદગીવાળા છે અને સમજદાર પણ છે.
એટલે એ જે પ્રયત્નો કરી રહ્યા છે એ પ્રયત્નો એમના નિષ્ફળ જશે અને ભારતની એકતા, કોમી એકતા છે, ભાઈચારગી છે, કાયમ જ રહેવાની છે. મને અતૂટ વિશ્વાસ છે એની અંદર, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આ મુબારક મહિનામાં હું ખૂબ અલ્લાહ પર શ્રદ્ધા રાખીને કહું છું કે ભારતની ભાઈચારગીને ઊની આંચ પણ આવે નહીં અને આવા વિડીયોને લોકો સાંભળીને એક બકવાસ ગણીને ફેંકી દેશે. એને કોઈ વધુ મહત્વ આપવાનું નથી. એટલે આ એમનો એક નિષ્ફળ પ્રયાસ છે. જી સંજીવજી, તેમણે જણાવ્યું કે આ જે પ્રયત્ન કરવામાં છે નિષ્ફળ પ્રયત્ન છે. ભારતમાં જે મુસ્લિમો રહે છે, ભારતને ચાહે છે, એકતાથી સંપીને હળીમળીને રહે છે અને આ જે વાતાવરણ છે હંમેશા કાયમ રહેશે. બિલકુલ સંજય, આપની સાથે જે અગ્રણીઓ હતા તેમનો, વિશાલ આપની સાથે પણ જે લોકો જોડાયા હતા મુસ્લિમ અગ્રણીઓ, તે તમામ લોકોનો આભાર. સાથે બાબુભાઈ અને ઉમરખાન, આપ બંનેનો પણ આ ચર્ચામાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે મૂસા દ્વારા જે ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી છે, આ ઓડિયો ક્લિપથી જે ભારતીય સાચા મુસલમાનો છે તે તમામ લોકો આ ઓડિયો ક્લિપને વખોડી રહ્યા છે. મૂસા હોય કે કોઈ પણ લુખ્ખા, કોઈ પણ અસામાજિક તત્વો હોય, આ પ્રકારની હલકી કક્ષાના જ્યારે નિવેદનો કરતા હોય, આ નિવેદનોથી ભારતીય સાચા મુસલમાનોની મક્કમતાને તેઓ નથી અડી શકતા. તે વાત ચોક્કસ છે. અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.